સમાચાર વિસ્તારથી। ગુજરાત ટ્રાઇબલ લીગના બીજા ચરણમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કોચ રાજકુમાર શર્મા દ્વારા ડાંગ, વલસાડ સહિતના વિસ્તારોમાંથી સિલેક્ટ થયેલા જિલ્લાના ખેલાડીઓને 3 દિવસનો ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત ટ્રાઇબલ લીગના માધ્યમથી પહેલા ચરણમાં વિરાટ કોહલીના કોચ રહેલા રાજકુમાર શર્માની ઉપસ્થિતિમાં નવસારી, ડાંગ, તાપી, વલસાડ, છોટાઉદેપુર સહિતના આદિવાસી જિલ્લાના સિલેક્ટ થયેલા ક્રિકેટ ખેલાડીઓને વધુ ઉચ્ચ તાલીમ માટે બીજા ચરણની ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિરાટ કોહલીના કોચ રાજકુમાર શર્મા દ્વારા વિવિધ નક્કી થયેલા મેદાન પર ખેલાડીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી। આ ટ્રેનિંગમાં બેટ્સમેન માટે બેટિંગ લાઇન અને સ્ટાઇલ સાથે કઈ રીતે એક બેટ્સમેન દ્વારા બેટિંગ કરવી જોઈએ એ બાબતનું ઝીણવટભરી તાલીમ આપવામાં આવી હતી। સાથે સાથે બોલર, ફિલ્ડરોને જરૂરી આવશ્યક એવી વિગતો વિસ્તારથી રાજકુમાર શર્મા દ્વારા સ્થાનિક ટ્રેનિંગ કોચ અને ખેલાડીઓને આ 3 દિવસના ટ્રેનિંગ કેમ્પ દરમિયાન આપી હતી। આ ટ્રેનિંગ વિવિધ જિલ્લામાં અલગ અલગ ક્રિકેટ ગ્રાઉન્ડ પર વિવિધ દિવસોમાં આપવામાં આવી હતી। આ ટ્રેનિંગ દરમિયાન તમામ જિલ્લાના સિલેક્ટ થયેલા ખેલાડીઓને આપવામાં આવી હતી। આ તમામ સિલેક્ટેડ ખેલાડીઓને હજી થોડા સમય સુધી આ ટ્રેનિંગો આપવાનું ચાલશે। ત્યારબાદ દરેક જિલ્લાની એક ટીમો બનાવી ગુજરાત ટ્રાઇબલ લીગ દ્વારા ટુર્નામેન્ટ રમાડવાનું પ્લાનિંગ કરવામાં આવશે અને આવનારા સમયમાં આ ટુર્નામેન્ટમાંથી નક્કી કરેલા ખેલાડીઓને વિદેશ ટ્રેનિંગ માટે લઈ જવામાં આવશે। એ રીતની તૈયારીઓ ચાલી રહી છે, જે આ તમામ આદિવાસી વિસ્તારના યુવાનોનું ભવિષ્ય ઉજ્જવળ બને અને અહીંના ટ્રાઇબલ યુવાનને ઇન્ટરનેશનલ લેવલની મેચમાં રમવાનો મોકો મળે એવો આ ગુજરાત ટ્રાઇબલ લીગનો મહત્વનો ધ્યેય છે। देखिए, बहुत अच्छा इनिशिएटिव है जो यहाँ पे हेली मैम ने और केतन जी की पूरी टीम ने लिया है और एक बहुत ही नोबल कॉज है जिसके लिए मैं भी यहाँ आया हूँ कि जो ट्राइबल्स हैं जिनको अपॉर्चुनिटीज नहीं है क्रिकेट खेलने की या बहुत ज़्यादा उनको कोचिंग नहीं मिल पाती है, तो आई एम देयर टू हेल्प देम। मैं उन्हें सपोर्ट करने आया हूँ, उनको टेक्निकलिटीज और स्किल सिखाने के लिए मैं यहाँ आया हूँ एंड वी वांट कि उनके आपस में मैचेस कराए जाएंगे। हमने उनके डिफरेंट डिस्ट्रिक्ट्स का टीम बनाया है जो आपस में मैचेस खेलेंगे और वंस जो टूर्नामेंट होगा उसके परफॉर्मेंस के बाद हम लोग इनको ओवरसीज भी लेकर जाएंगे। वी आर प्लानिंग कि हम उनको लॉर्ड्स में खिलाएं, हम उनको साउथ अफ्रीका में खिलाएं, तो इट वुड बी अ बिग एक्सपोजर फॉर देम। देखिए, अभी तक उनको बहुत ज्यादा टेक्निक का पता नहीं क्योंकि उनको कभी कोचिंग मिली नहीं है, वो अपने आप खेलते रहे हैं। लेकिन जैसा कि मैंने देखा है कि बहुत टैलेंट है इनमें क्योंकि काफी स्ट्रांग हैं ये लोग और टफ हैं जिसको बोला जाता है, तो अच्छा टैलेंट निकल कर यहाँ पर आ रहा है। काफी अच्छे प्लेयर्स मुझे देखने को मिले, तो मतलब इतना अच्छा कॉज है कि जिसके लिए मैं दोबारा लौट के आया हूँ। आई जस्ट वांट टू हेल्प देम और ये इनके डेवलपमेंट के लिए इतना अच्छा वो रहेगा ट्राइबल के लिए। उन बच्चों को जिन्होंने अभी तक टेक्निक नहीं पता थी क्रिकेट की, वो जानेंगे और आगे वो एक टीम में स्पिरिट आएगी, एक डिसिप्लिन आएगा लाइफ में, सो दे विल सक्सीड। ગુજરાતભરમાં આદિવાસી વિસ્તારના યુવાનોને જેમને એક એવી તક મળે કે જેનાથી એ ખેલાડીઓનું ઉજ્જવળ ભવિષ્ય બને તે હેતુથી આ ગુજરાત ટ્રાઇબલ લીગની સ્થાપના કરવામાં આવી છે અને શરૂઆતના પ્રથમ ચરણમાં ગુજરાત ટ્રાઇબલ લીગની શરૂઆતમાં ઘણા યુવાનોએ મહત્વનો ભાગ લીધો હતો। તેમાંથી સિલેક્ટ થયેલા યુવાનોને ગુજરાત ટ્રાઇબલ લીગના બીજા ચરણમાં નક્કી કરી કોચ દ્વારા અને રાજકુમાર શર્માની સાથે આ ખેલાડીઓને ટ્રેનિંગ આપી વધુ ઉત્સાહમાં વધારો કરાયો હતો। સામાન્ય રીતે ચોર કે રોમિયોને પકડવા માટે પોલીસ હાથમાં દંડો લઈને ફરતી હોય છે, પરંતુ સુરતમાં આ વખતે પોલીસ હાથમાં દંડો નહીં પરંતુ પીપુડા લઈને ફરી રહી છે। ઉત્તરાયણ પર્વને લઈને સુરતના 100 વર્ષ જૂના ડબગરવાડમાં ચોરી અને છેડતીની ઘટના ન બને અને અસામાજિક તત્વો વેપારીઓ લોકોને હેરાન ન કરે તે માટે ખાખીમાં નહીં પરંતુ સાદા ડ્રેસમાં હાથમાં પીપુડી લઈને પોલીસ ફરી રહી છે। આ સાથે જ ડ્રોન કેમેરા અને દૂરબીનથી પણ બજારમાં આવનારા લોકો પર સતત નજર રાખી રહી છે। ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરતી લાલાઓ પતંગ દોરાની ખરીદીમાં લાગી ગયા છે। શહેરના પ્રખ્યાત પતંગ બજાર એવા ડબગરવાડમાં પતંગ દોરાની ખરીદીમાં લોકો ભીડ જામી છે। આગામી 13 તારીખે પતંગ દોરીની ખરીદી માટે ડબગરવાડમાં લોકોની ભીડ એ હદે વધશે કે પગ મૂકવાની પણ જગ્યા નહીં રહે। ત્યારે આવી ભીડનો ફાયદો ખિસ્સા કાતરું ઉઠાવી મોબાઈલ અને પર્સની ચોરી કરતા હોય છે। ત્યારે આ વર્ષે એ પ્રકારની ઘટના ન બને તે માટે લાલગેટ પોલીસે પ્લાન ઘડી કાઢ્યો છે।
પતંગ બજાર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ આ 3 દિવસ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર બંદોબસ્ત રાખશે. સાથે જ ડ્રોન કેમેરાની મદદથી સતત વોચ રાખવામાં આવશે. એટલું જ નહીં, ગ્રાહકના વેશમાં પોલીસ કર્મીઓ સતત બજારમાં ફરતા રહેશે અને કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો પૂછપરછ કરવામાં આવશે. સાથે બજારમાં આવેલી ઊંચી ઇમારતો પરથી પોલીસ દૂરબીનની મદદથી પણ ચાંપતી નજર રાખી રહી છે, જેથી દરેક હિલચાલ પર નજર રહે. કોઈ ચોરી કરી ભાગવાની કોશિશ કરે તો તેને તુરંત ઊંચી ઇમારતો પર તૈનાત રહેલા પોલીસ કર્મચારીઓ દૂરબીન અને વોકી ટોકીની મદદથી માહિતી આપશે, જેથી ચોર તુરંત પકડાઈ જાય. લાલગેટ પોલીસ સ્ટેશનના અહીંયા ડબગરવાડ વિસ્તારમાં મકર સંક્રાંતિના તહેવારને ગણતરીના દિવસો બાકી હોય અને અહીંયા ખૂબ જ ભીડ રહેતી હોય, જેથી મોબાઈલ અથવા પીક પોકેટિંગના બનાવો ના બને એ સારું ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે, જેમાં અમે બજારના બંને બાજુએ બેરિકેડિંગ કરી અને પોલીસ બંદોબસ્ત ગોઠવેલ છે. આ સિવાય ધાબા પોઈન્ટ પણ રાખવામાં આવેલ છે, જ્યાંથી દૂરબીનથી બાયનોક્યુલર રાખી અને જો કોઈ શંકાસ્પદ મુવમેન્ટ હોય તો એ વોકી ટોકી મારફતે અમને જાણ કરશે. આ સિવાય ડિસ્ટાફના ખાનગી કપડામાં અલગ અલગ વેશમાં અંદર પેટ્રોલિંગ કરશે અને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાશે તો પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. સાથે તેઓ જણાવ્યું હતું કે વોકી ટોકીની મદદથી અમે એકબીજાના સંપર્કમાં રહીએ છીએ. આ સિવાય ડી સ્ટાફના પોલીસ કર્મીઓ ખાનગી કપડામાં અલગ અલગ વેશમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો પૂછપરછ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને સી ટીમ એન્ટ્રી અને એક્ઝિટ પર તૈનાત છે. મહિલાઓને પરિવાર સાથે શોપિંગ કરવા આવતા લોકોને તેમના પર્સ અને કિંમતી ઘરેણા સાચવવા તથા કોઈ છેડતીના બનાવ ન બને તે બાબતે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. સુરત જિલ્લામાં અસલી નામે નકલીનો ખેલ યથાવત રહ્યો છે. ઓલપાડમાં જાણે નકલી ફેક્ટરીઓ ઝડપાવવાનો સિલસિલો અટકતો જ નથી. ઓલપાડના માસમા ગામની સીમમાં આવેલા જીઆઈડીસીમાં નકલી ઘીનું કારખાનું ધમધમતું હોવાની બાતમી સ્ટેટ વિજિલન્સની ટીમને મળી હતી. આ ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સની દરોડા પાડી કરોડોના મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે વિજિલન્સની ટીમે નકલી ઘીનું કારખાનું ચલાવતા 2 ભાઈઓની અટકાયત કરી છે. બાતમી સ્થળે દોડી ગયેલા સ્ટેટ વિજિલન્સની ટીમ નકલી ઘીનું કારખાનું જોઈ ચોંકી ગઈ હતી. તપાસ કરવામાં આવતા આ કારખાનામાં નકલી ઘી બનતું હોવાનું સામે આવ્યું હતું. સ્ટેટ વિજિલન્સ ટીમે નકલી ઘી ભરેલા 496 બોક્સ, નકલી ઘીનું 69.67 લાખની કિંમતનું રો મટીરિયલ અને 16.59 લાખની કિંમતનું અલગ અલગ મશીનરીઓ તથા 7.55 લાખ કિંમતનું પેકિંગ મટીરિયલ, 2 મોબાઈલ મળી કુલ 1.17 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. સ્ટેટ વિજિલન્સની ટીમે આ નકલી ઘીનું કારખાનું ચલાવતા રાકેશ ઈશ્વર ભરતિયા તેમજ ભૂપેશ ઈશ્વર ભરતિયાની અટકાયત કરી છે. આ બંને સગા ભાઈઓએ કેટલા મહિનાથી આ નકલી ઘીનું કારખાનું શરૂ કર્યું, કેટલું નકલી ઘી માર્કેટમાં ઘુસાડ્યું, અગાઉ ક્યારેય પકડાયા છે કે નહીં એ દિશામાં તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સુરતનો ઓલપાડ તાલુકો એ નકલી ચીજ વસ્તુઓનો હબ બની ગયો છે. અગાઉ પણ ઓલપાડ તાલુકામાંથી નકલી ઘી, નકલી દારૂ, નકલી વિમલ ગુટકા તથા શેમ્પૂના કારખાના ઝડપાઈ ચૂક્યા છે. આમ ગત 1 વર્ષમાં જુદી જુદી 5 જેટલી ફેક્ટરીમાંથી કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ત્યારે ફરી 2025માં પણ સિલસિલો યથાવત હોવાનું બનાવટી ઘીનું કારખાનું પકડાયું છે. સુરતના ઝાપા બજાર વિસ્તારમાં મોડી રાત્રે લાગેલી આગથી અફરાતફરી જોવા મળી હતી. મહિદરપુરા વિસ્તારમાં પોલીસ સ્ટેશનની સામે આગની ઘટના બનતા ફાયર વિભાગ દોડતું થયું હતું. 3 ફાયર સ્ટેશનની ગાડીઓએ ઘટના સ્થળ પર પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં 2 દુકાન અને 1 મકાન બળીને ખાખ થઈ ગયા છે. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઝાપા બજાર વિસ્તારમાં ખૂબ જ જૂના મકાનો આવેલા છે. મહિદરપુરામાં મકાનોની નીચે ઘણી જગ્યાએ દુકાનો છે, જેમાં ગ્રાઉન્ડ પ્લસ 1 માળના મકાનમાં નીચે 2 દુકાનો શરૂ હતી. રેડીમેડ કપડાં અને ફૂટવેરની દુકાનોના સ્ટોક પણ સારા પ્રમાણમાં હતો. આખું મકાન લાકડાથી બનેલું હતું, જેથી કરીને આગ લાગતાની સાથે જ ગણતરીની મિનિટોમાં જ બંને દુકાનો અને આખું મકાન બળીને ખાખ થઈ ગયું હતું. ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ ખૂબ જ ભીષણ હોવાથી ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા હતા. દુકાનની આજુબાજુ જે વાહનો ઊભા હતા તેને પણ લોકોએ ખસેડવાના શરૂ કરી દીધા હતા, જેથી વધુ આગ પ્રસરે તો વાહનોને લપેટમાં ન લઈ શકે. ફાયર ઓફિસર મહેશ પટેલે જણાવ્યું કે આગ લાગી હતી ત્યાં ખૂબ જ જર્જરિત મકાન હતું અને નીચે 2 દુકાનો હતી. રેડીમેડ અને ફૂટવેરની દુકાનોમાં આગ લાગતા આખું ઘર સળગી ગયું હતું.
ઘર લાકડાનું હોવાને કારણે ગણતરીની મિનિટોમાં જ સળગી ગયું હતું. નવસારી બજાર, ઘાંચી શેરી, મૈધરપુરા ફાયર સ્ટેશનની ગાડીઓ પહોંચી હતી તેમજ એક વોટર ટેન્કર કતારગામથી મંગાવવામાં આવ્યું હતું. આખું ઘર અને બંને દુકાનો સળગી ગઈ છે. હાલ આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યું નથી. સુરતના 11 વર્ષીય સાર્થક ભાવસારે રૂબી ક્યુબ્સ ઉકેલવામાં કમાલ કરી. ઊંધા માથે લટકી 1 મિનિટમાં સૌથી વધુ 5 રૂબી ક્યુબ્સ ઉકેલવાનું રેકોર્ડ બનાવ્યું. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું. એક નહીં પરંતુ અઘરા ગણાતા 5 પ્રકારના રૂબી ક્યુબ્સ હવામાં લટકતી અવસ્થામાં ઉપર પગ અને નીચે માથું રાખી ઉકેલ્યા. રૂબિક્સ ક્યુબ એ મગજને કસવાની ખૂબ જ અનોખી રમત છે. બુદ્ધિ ક્ષમતાને મજબૂત બનાવવા ઈચ્છતા બાળકો, યુવાનો અને આ રમતમાં અતિરસ ધરાવતા હોય છે. આ રમત રમવી જેટલી દેખાય એટલી સરળ નથી. એકવાર રૂબિક્સ ક્યુબ્સને અસ્તવ્યસ્ત કરીએ ત્યારે ફરી તેને મૂળ અવસ્થામાં લાવતા લાંબો સમય લાગી શકે છે. પરંતુ સુરતના અડાજણના 11 વર્ષીય સાર્થક વત્સલભાઈ ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કમાલ કરી બતાવી છે. તેણે 1 મિનિટમાં સૌથી વધુ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો છે, એ પણ ઊંધા માથે લટકતા રહીને. તેણે એક નહીં પરંતુ અઘરા ગણાતા મિરર ક્યુબ, 2x2, 3x3, પિરામિડ્સ એન્ડ ક્યુબ એમ 5 પ્રકારના રૂબિક્સ ક્યુબ્સ હવામાં લટકતી અવસ્થામાં ઉપર પગ અને નીચે માથું રાખી ઉકેલીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. અડાજણની પ્રેસિડેન્સી સ્કૂલમાં ધોરણ 5માં અભ્યાસ કરતા સાર્થકનો પરિવાર સ્પોર્ટ્સ પ્રેમી બેકગ્રાઉન્ડ ધરાવે છે. તેના પિતા વત્સલભાઈ પણ બાળ વયે 1997 અને 98માં જિમ્નાસ્ટિક્સની વિવિધ રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ્સ જીતી ચૂક્યા હતા. જ્યારે તેની ફોઈ રિદ્ધિબેન પણ જિમ્નાસ્ટિક્સના પારંગત ખેલાડી છે. મેં એક સચિન તેંડુલકરનો એક વિડીયો જોયો હતો. એમાં એક મોટા ભાઈ હતા, તે પણ આવી રીતે રૂબિક્સ ક્યુબ સોલ્વ કરતા હતા. તો પછી મને એમ થયું કે આ મોટા ભાઈ કરી શકે છે તો પછી હું કેમ નહીં કરી શકું. એટલે એને મેં ઇન્સ્પિરેશનની જેમ ટ્રીટ કર્યું. એનાથી મેં પછી ધીમે ધીમે સોલ્વ કરવાનું ચાલુ કર્યું. મને આજે બહુ જ ખુશી થઈ રહી છે કે મારું આજે આખા ઇન્ડિયામાં હું એક જ છું કે જે ઊંધા લટકીને 5 રૂબિક્સ ક્યુબ 1 મિનિટની અંદર સોલ્વ કરી શકે છે. એ રૂબિક્સ ક્યુબના નામ છે 3x3, 2x2, મિરર ક્યુબ્સ, ક્યુબ એન્ડ પિરામિડ્સ. મારા સન સાર્થકે માત્ર 10 વર્ષની ઉંમરમાં ઊંધા લટકીને 5 અલગ અલગ જાતના રૂબિક્સ ક્યુબ સોલ્વ કરીને 1 મિનિટની અંદર સોલ્વ કરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં એનું નામ નોંધાવ્યું છે. તો એ વાતની મને ખૂબ જ ખુશી છે. મારા છોકરા આજે 10 વર્ષની ઉંમરે આ રૂબિક ક્યુબ સોલ્વ કરવાનો રેકોર્ડ જે સ્થાપિત કર્યો છે એનાથી અમે ખૂબ ગર્વ અનુભવીએ છીએ અને અમારા ભાવસાર પરિવારનું નામ પણ રોશન કર્યું છે. એનો ખૂબ આનંદ છે અમને. સાર્થકે ગત 9મી ડિસેમ્બરે આ રેકોર્ડ બનાવ્યો હતો. જે દિવસે તેની વય 10 વર્ષ 11 મહિના અને 4 દિવસની હતી, જેને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા તમામ જરૂરી ચકાસણી કરીને ઊંધા લટકીને 1 મિનિટમાં સૌથી વધુ 5 રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાના રેકોર્ડને સ્ક્રુટિની અને પ્રમાણિત કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપ્યું છે. અને ગત તારીખ 5મી જાન્યુઆરીએ પ્રમાણપત્ર, મેડલ, ટ્રોફી કુરિયર મારફતે મોકલી આપ્યા હતા. દરેક વ્યક્તિએ ક્યારેક તો જિંદગીમાં રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાની કોશિશ કરી જ હશે. જટિલ લાગતી આ રમત તીવ્ર વિચાર ક્ષમતા અને બુદ્ધિશક્તિ માંગી લે છે. ત્યારે સાર્થકે એકાગ્રતા રાખીને આ રમતના અલ્ગોરિધમ્સમાંથી ટેકનિક શીખી ઓછા સમયમાં કોયડા ઉકેલવામાં માસ્ટરી મેળવી છે. બાળકોને તેમની રુચિ પ્રમાણે પ્રોત્સાહિત કરવામાં આવે તો તેઓ તેમની કારકિર્દીમાં ખૂબ આગળ વધી શકે છે. એ વાત સાર્થકે સાર્થક કરી છે. તો હવે સમય છે એક વિરામનો. ગુજરાતની જનતાનો અવાજ. તમારી સમસ્યા માટે અમે ઉઠાવીશું અવાજ. સરકારના દરેક નિર્ણયના સમાચાર પહોંચશે જન જન સુધી. સરકાર અને જનતા વચ્ચે બનશે જોડવાની કડી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. સમસ્યા તમારી, લડત અમારી. ગુજરાતનો અવાજ, દેશની ધડકન. જનતાની સાથે, સમયની સાથે. હંમેશા અગ્રેસર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.
વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. 100% શ્રવણ શક્તિની દિવ્યાંગતા હોવા છતાં રાઇફલ શૂટિંગમાં સુરતના મોહમ્મદ વાનિયાએ માસ્ટરી કરી હતી. મોહમ્મદ વાનિયાએ રાઇફલ શૂટિંગમાં ઇન્ટરનેશનલ, નેશનલ અને સ્ટેટ લેવલ પર 11 ગોલ્ડ, 8 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. મોહમ્મદે તાજેતરમાં જર્મનીમાં યોજાયેલી વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયનશિપ ભારતનું પ્રતિનિધિત્વ કરી ઇન્ડિવિડ્યુઅલ કેટેગરીમાં બ્રોન્ઝ અને મિક્સ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવી દેશનું ગૌરવ વધાર્યું હતું. વિશ્વના સૌથી યુવા દેશ તરીકે ઓળખાતા ભારતે અનેક ખ્યાતનામ ખેલાડીઓને જન્મ આપ્યો છે, જે ખેલ જગતમાં દેશનું ગૌરવ વધારવા માટે અવિરત મહેનત કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યંગ ઇન્ડિયાને ખેલો ઇન્ડિયા થકી પ્રેરણા આપી છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં તેમણે શરૂ કરેલા ખેલ મહાકુંભ રમોત્સવનો ઉદ્દેશ્ય રાજ્યના ખૂણે ખૂણે છુપાયેલી રમતગમતની પ્રતિભાઓને ઉજાગર કરવાનો હતો. આ પરંપરાને આગળ વધારીને રાજ્ય સરકાર રમતગમતને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે. આવી જ એક વિરલ સ્પોર્ટ્સ પ્રતિભા છે સુરતના બેગમપુરા વિસ્તારના મોહમ્મદ મુર્તુઝા વાનિયા, જે 100% શ્રવણ શક્તિની દિવ્યાંગતા હોવા છતાં પોતાના હિંમતભર્યા પ્રયત્નોથી રાઇફલ શૂટિંગમાં ઇન્ટરનેશનલ, નેશનલ અને સ્ટેટ લેવલ પર ભારતનું ગૌરવ વધારી રહ્યા છે. માતા પિતાની પ્રેરણા, પોતાની અથાગ મહેનતથી મોહમ્મદ વાનિયાએ અત્યાર સુધીમાં 11 ગોલ્ડ, 8 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ગત ઓગસ્ટ 2024માં જર્મનીના હેનોવર શહેરમાં યોજાયેલી બીજી વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયનશિપમાં 100 મીટર એર રાઇફલ મિક્સ ટીમ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં 1 સિલ્વર તથા ઇન્ડિવિડ્યુઅલ ઇવેન્ટમાં 1 બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મોહમ્મદની સફળતાને બિરદાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ પત્ર લખી શુભેચ્છા પાઠવી હતી. મારો સેલ્ફ સ્ટુડન્ટ કોમર્સ કહું છું અને મેં 10 મીટર એર રાઇફલ સાઇડ રમું છું. શૂટિંગ 4 યર્સથી ટ્રેનિંગ રહું છું અને મેં 100% ઇમ્પ્લાન્ટ કોક્લિયર મશીન પહેર્યું છું. મેં 100% અને ને 4 યર્સથી મેં મહેનત કર્યું છે શૂટિંગ વાસ્તે અને સ્ટેટ લેવલ, ડિસ્ટ્રિક્ટ લેવલ અને ઇન્ટરનેશનલ અને નેશનલ બધી કેટેગરીમાં મેં બહુ બધા ગોલ્ડ મેડલ્સ જીત્યા છે અને મારા મમ્મી પપ્પાને ઘણું સપોર્ટ કરે છે મને. દિવ્યાંગ ખેલાડી મોહમ્મદ વાનિયા સંઘર્ષ ગાથા વર્ણવતા કહ્યું હતું કે જન્મથી જ 100% શ્રવણ શક્તિની દિવ્યાંગતા હોવા છતાં મારા માતા પિતાએ ક્યારેય મને આ શારીરિક ક્ષતિનો અહેસાસ થવા દીધો નથી. માતા પિતાની હૂંફથી હું એક સામાન્ય બાળકની જેમ જ ઉછર્યો છું. હું ભારતનું પ્રતિનિધિત્વ મારા માટે ગર્વની ક્ષણ છે. ધોરણ 12 કોમર્સના અભ્યાસની સાથોસાથ 100 મીટર એર રાઇફલ શૂટિંગ કરવા સાથે વિવિધ રમતોમાં ભાગ લઈ રહ્યો છું, એમ જણાવી રમતગમતના ક્ષેત્રમાં અને ખાસ કરીને રાઇફલ શૂટિંગમાં આગળ વધવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મોહમ્મદે વધુમાં જણાવ્યું હતું કે દિવ્યાંગતાના કારણે ઘણી રમતો મારા માટે મર્યાદિત હતી, પરંતુ પરિવારની પ્રેરણાથી મેં રાઇફલ શૂટિંગમાં રસ લેવાનું શરૂ કર્યું, જે મને ખૂબ જ યોગ્ય લાગ્યું. તાપી જિલ્લામાં પ્રેક્ટિસ શરૂ કરવાથી લઈને છેલ્લા 4 વર્ષમાં રાઇફલ શૂટિંગમાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. નેપાળના પોખરા ખાતે ઇન્ડો નેપાળ આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત અને નેપાળના વિવિધ રમતવીરોએ ભાગ લીધો હતો. વલસાડના પારડી સાંડપોર ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા મેઘાબેન પાંડેએ પાવર લિફ્ટિંગ રમતમાં ભાગ લીધો હતો, જેમાં તેઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ સિવાય પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા પર્યાવરણની સુરક્ષા હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ પણ મેઘાબેને કરી હતી. સંસ્થા દ્વારા આ પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરી વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું હતું. વલસાડની એક શિક્ષિકાએ નેપાળના પોખરા ખાતે આયોજિત સ્પર્ધામાં વેઇટ લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીતી શાળા વલસાડ જિલ્લા અને દેશનું નામ રોશન કર્યું છે. વલસાડના ચીપવાડ વિસ્તારમાં રહેતી મેઘા પ્રજ્ઞેશ પાંડે, કે જેઓ વલસાડના પારડી સાંડપોર વિસ્તારમાં આવેલા શિક્ષક તરીકે ફરજ બજાવતી શિક્ષિકા મેઘા પાંડે એ નેપાળના પોખરા ખાતે ઇન્ડો નેપાળ આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ રમતોનું આયોજન થાય છે, જેમાં ભારત અને નેપાળના વિવિધ રમતવીરોએ ભાગ લીધો હતો. વલસાડના પારડી સાંડપોર ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા મેઘાબેન પાંડે પાવર લિફ્ટિંગ રમતમાં ભાગ લીધો હતો, જેમાં તેઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
મેઘા પાંડે સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે 2020માં તેઓએ જીમ સ્ટાર્ટ કર્યું હતું. ત્યારબાદ ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ ટુર્નામેન્ટનું આયોજન થાય છે અને ગવર્મેન્ટ એમ્પ્લોયમાં રહેલા પ્રતિભાવની શોધ માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં તેમના દ્વારા પાવર લિફ્ટિંગની સ્પર્ધામાં ભાગ લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓ નેશનલ સુધી 2 વખત રમી આવ્યા. ત્યારબાદ પાવર લિફ્ટિંગમાં જ આગળ વધવાની ઈચ્છાને લઈને તેમના દ્વારા નેપાળ ખાતે આયોજિત સ્પર્ધામાં ભાગ લીધો હતો, જ્યાં તેમના દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ વિજેતા થયા છે. પરિવારજનોએ પણ સારો સપોર્ટ કર્યો છે. સાથે જ શિક્ષક અને ગૃહિણી હોવા છતાં તેઓ બંને કાર્યોને સરખી રીતે કરે છે અને પોતાના આ કાર્ય માટે પણ સહેલાઈથી સમય કાઢી લે છે. તેઓએ શિક્ષણ ક્ષેત્રે પણ ઘણો સારો એવો પ્રદર્શન કર્યું છે, જ્યાં તેમને તાલુકા કક્ષાએ પણ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ મળ્યો છે. એક શિક્ષક તરીકે, ગૃહિણી તરીકે અને એક એથ્લીટ તરીકે પણ તેઓ શ્રેષ્ઠ છે, તે તેમને સાબિત કર્યું છે. આ જે હતી તે ઇન્ડો ભારત આંતરરાષ્ટ્રીય પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ હતી, જેમાં ઇન્ડિયાના અને ભારતના પાવર લિફ્ટર લોકો ત્યાં આવ્યા હતા. આ સિવાય એમાં કબડ્ડી, હોકી અને ક્રિકેટ ટુર્નામેન્ટ પણ હતી. આ પહેલાં મેં 2 વખત દિલ્હીમાં રમી ચૂકી છું નેશનલ લેવલે, અને ત્યાં એવું હોય છે કે અમારી એક ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ કરીને ટુર્નામેન્ટ થાય છે. તેમાં અમારે ગુજરાત રાજ્ય લેવલે પસંદગી કરે છે અને એમાં પસંદગી પામીએ તો અમારે નેશનલ લેવલે રમવાનું હોય છે. તો નેશનલ કક્ષાએ પણ હું 2 વખત રમી આવી છું અને આ વખતે આ ઇન્ડિયા પેસિફિક સ્પોર્ટ્સ ફેડરેશન તરફથી આ કોમ્પિટિશન હતી, જેમાં સૌપ્રથમ હું રાજસ્થાન ગઈ હતી જયપુરમાં, અને જયપુરમાં સિલેક્ટ થયા બાદ અમને લોકોને આ રીતે નેપાળમાં રમવા માટેનું તક મળી હતી. અગાઉ પણ મેઘાબેને વલસાડ, પુના, જયપુર અને દિલ્હીમાં યોજાયેલી પાવર લિફ્ટિંગ ટુર્નામેન્ટમાં ભાગ લઈ અનેક મેડલો મેળવ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે પણ સારી કામગીરી કરી શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. મેઘાબેનને આંતરરાષ્ટ્રીય સ્તરે મેળવેલી સિદ્ધિને શાળાના આચાર્ય, સ્ટાફ, મિત્રો તેમજ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. સમગ્ર શિક્ષણ સમાજે મેઘાબેન માટે ગર્વની લાગણી અનુભવી હતી. સુરતના હજીરા ભાટપોર ગામમાં ઓએનજીસી કોલોનીમાં સુરક્ષા ગાર્ડ તરીકે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડની હત્યા કરનારા આરોપીઓને ઝડપવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી. 1 વર્ષ અગાઉના ઝઘડાની અદાવત રાખીને જૂના સાથી કર્મીઓએ જ ગુસ્સામાં આવીને સિક્યુરિટી ગાર્ડને પતાવી નાખ્યો. બંને આરોપીઓ બિહારથી નેપાળ ભાગવાની તૈયારીમાં જ હતા અને 1 દિવસ પહેલા મોડી રાત્રે સુરત ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન હાથ ધરી આરોપીઓને દબોચી સુરત લાવ્યા હતા. ગત 2 જાન્યુઆરીના રોજ વહેલી સવારે 6 વાગ્યે ભાટપોર ગામે નાણાવટી મહિન્દ્રા વર્કશોપની પાછળ આવેલા ઓએનજીસી કંપનીમાં સુરક્ષા ગાર્ડ તરીકે ફરજ બજાવતો રોહિતગીરી નોકરી પરથી છૂટ્યા બાદ ઘરે પરત જતો હતો, ત્યારે 3 શખ્સો દ્વારા તેના પર હુમલો કરી તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને ડેડ બોડીને રિકવર કરી તે દરમિયાન તેઓની શબની બાજુમાં ચપ્પુ અને હથોડી મળી આવ્યા હતા. ડેડ બોડીને પીએમ માટે મોકલી ત્યારે રિપોર્ટમાં જાણવા મળ્યું કે મૃતકને ચપ્પુના ઘા માર્યા હતા. તે જ જગ્યાએથી બુલેટ પણ મળી આવી હતી, એટલે કે આરોપીએ ફાયરિંગ કરીને સિક્યુરિટી ગાર્ડનું મોત નિપજાવ્યું હતું. આ સમગ્ર મામલે ડીસીપી ભાવેશ રોઝિયાએ જણાવ્યું હતું કે આ ઘટના બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમો છેલ્લા 10 દિવસથી આ કેસ પર કામ કરી રહી હતી. મળેલી માહિતી અનુસાર 2 પીઆઈ, 2 પીએસઆઈ અને તેની ટીમના અન્ય 6 લોકો એટલે કે કુલ 10 લોકોની ટીમ આરોપીની શોધખોળ કરતા 8 દિવસ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને છેલ્લે બિહાર પહોંચી હતી. અહીં બિહારના સિવાન જિલ્લામાં 1 દિવસ પહેલા મોડી રાતે ઓપરેશન હાથ ધરીને આરોપી વિક્રાંત રામબાબુસિંહ રાજપૂત અને તેના નાના ભાઈ સિદ્ધાર્થા રાબાબુસિંહ રાજપૂતની ધરપકડ કરવામાં આવી હતી. બિહારના સિવાન જિલ્લામાંથી પરમ દિવસે મોડી રાત્રે એક ઓપરેશન હાથ ધરી વિક્રાંત રામબાબુસિંહ રાજપૂત અને એનો નાનો ભાઈ સિદ્ધાર્થ રામબાબુસિંહ રાજપૂત નાઓની ધરપકડ કરી ત્યાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ અને અહીંયા 4 દિવસના રિમાન્ડ લઈને લાવવામાં આવ્યા છે. આ લોકો ત્યાંથી નેપાળ ફરાર થવાની તૈયારીમાં હતા. પૈસાની થોડી વ્યવસ્થા કરીને નેપાળ ભાગવાની તૈયારીમાં જ હતા, પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બંને આરોપીઓને સિવાન જિલ્લાથી દબોચી લીધા હતા અને ત્યાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને અને અહીંયા 4 દિવસના રિમાન્ડ લઈને અહીં લાવવામાં આવ્યા છે. આરોપી વિક્રાંત અને તેનો ભાઈ સિદ્ધાર્થ સુરતમાં જાન્યુઆરી 2024 પહેલા રહેતા હતા, ત્યારે બંને મૃતક સિક્યુરિટી ગાર્ડ સાથે નોકરી કરતા હતા. પૈસાની કોઈ બાબતમાં ઝઘડો થતા મૃતકે વિક્રાંતના માથામાં માર્યું હતું.
સુરતના પાંડેસરા વિસ્તારમાં 6 જાન્યુઆરીના રોજ કર્મયોગી સોસાયટીના મકાનમાંથી 35 વર્ષીય લક્ષ્મીબેન કૃષ્ણ સ્વાઈનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળ્યો હતો. આ ઘટના એ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. પોલીસ તપાસમાં મહિલાના પતિ કૃષ્ણ સવાઈને ઓડિશા રાજ્યમાંથી પકડી પાડવામાં આવ્યો છે. પત્ની અન્ય ધર્મના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધમાં છે તેની શંકા રાખી હત્યા કરી હતી. જોકે પત્ની અગાઉ હત્યા કેસમાં જેલ પણ જઈ ચૂક્યા છે. કર્મયોગી સોસાયટીના પ્લોટ નંબર 457-58માં રહેલા મકાનમાંથી ભારે દુર્ગંધ આવતી હતી, જેનાથી આસપાસના રહેવાસીઓને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. આ અસહ્ય પરિસ્થિતિને કારણે રહેવાસીઓએ પાંડેસરા પોલીસને જાણ કરી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો. અંદર પલંગ પર લક્ષ્મીબેનનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળ્યો. પોલીસ ઇન્સ્પેક્ટર HM ગઢવીએ જણાવ્યું કે લક્ષ્મીબેન અને પતિ કૃષ્ણ સ્વાઈ મૂળ ઓડિશાના રહેવાસી છે. આ દંપતીનો અગાઉ પણ એક હત્યાના કેસમાં સંડોવાયા હતા. 2019માં લક્ષ્મીબેનના ભાઈની પત્નીની હત્યાના આરોપમાં બંનેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે લક્ષ્મીબેન કેસમાં નિર્દોષ સાબિત થઈ છૂટી ગઈ હતી, જ્યારે કૃષ્ણને જેલની સજા થઈ હતી. થોડા દિવસો પહેલા જ કૃષ્ણ જેલમાંથી જમાનત પર છૂટ્યો હતો. જેલમાંથી છૂટ્યા પછી તેને શંકા થઈ કે લક્ષ્મીબેનના અન્ય ધર્મના એક વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ છે. આ શંકાએ પતિ પત્ની વચ્ચેના સંબંધોને વધુ ખરાબ બનાવ્યા અને સતત ઝઘડા શરૂ થયા. આ ઝઘડાઓના અંતે ક્રોધિત કૃષ્ણે લક્ષ્મીબેનની હત્યા કરી અને મકાનને તાળું મારી નાસી છૂટ્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને માહિતીના આધારે પોલીસે કૃષ્ણ સ્વાઈને ઓડિશામાંથી પકડી પાડ્યો છે. આરોપીને હવે સુરત લાવીને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હજીરા રોડ પર સચિન ચેકપોસ્ટ નજીકથી એક બોલેરો પિકઅપ ગાડીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો પસાર થવાનો છે તેવી મળેલી બાતમીના આધારે પોલીસની ટીમે તાત્કાલિક ચેકિંગ હાથ ધર્યું હતું. સચિન પોલીસે ઉત્તરાયણ પૂર્વે વિદેશી દારૂનો મોટો જથ્થો અને વાહન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગેરકાયદેસર દારૂના ધંધા પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સચિન પોલીસે ઉત્તરાયણ તહેવાર પહેલા 13,50,552 રૂપિયાનો વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસને હજીરા રોડ પર સચિન ચેકપોસ્ટ નજીક બોલેરો પિકઅપ વાહનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. તપાસ કરતા પોલીસને 7,50,552 રૂપિયાની કિંમતના વિદેશી દારૂ અને બિયરની વિવિધ બ્રાન્ડની 4,536 બોટલ અને ટીન મળી આવ્યા હતા, તથા 4 લાખ રૂપિયાની બોલેરો પિકઅપ ટ્રકમાં દારૂ લઈ જવામાં આવી રહ્યો હતો. જોકે ડ્રાઈવર ભાગી જવામાં સફળ રહ્યો. પોલીસે આ દારૂનો આખો જથ્થો અને વાહન જપ્ત કર્યું અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આગામી ઉત્તરાયણ તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે ગેરકાયદેસર વિદેશી દારૂના ધંધા સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. ડેપ્યુટી પોલીસ કમિશનર ઝોન 6 અને સચિન પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેના પરિણામે દારૂનો જથ્થો જપ્ત કરવામાં સફળતા મળી હતી. ગુજરાત દારૂબંધી અધિનિયમ 1949 અને 2017ના સુધારા અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે. ગેરકાયદેસર દારૂના વેપારને રોકવા અને પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી